મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બિઝનેસ એકાઉન્ટની અંદર પુનઃસ્થાપના હિસાબો ચેપ્ટર 5 યુનિટ 4 લઈએ છીએ। તો એની પહેલી પ્રસ્તાવના અથવા તો ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ આપણે। તો એની અંદર જે મુદ્દાઓ અગત્યના છે એ મુદ્દાની આપણે ચર્ચા કરીએ। પહેલું તો પુનઃસ્થાપના કોને કહેવાય એને જોઈએ। મિલકતો ઘણી સરકારી સંસ્થાઓ હોય છે અથવા તો પ્રાઇવેટ સંસ્થાઓ હોય છે મોટી મોટી। એ સરકારી સંસ્થાઓ જેવું કે રેલવે, ટેલિફોન, પછી વીજળી કંપની, બરાબર છે, મોટા મોટા કારખાનાઓ, પાવર લૂમ્સ, એ બધી ગેસની પાઇપલાઇન, આ બધા પ્રાઇવેટ સેક્ટર કે ગવર્મેન્ટ સેક્ટરના મોટા મોટા એવા સેક્ટરો છે કે જે પબ્લિકની સેવા કરે છે। એટલે આવા સેક્ટરોની અંદર એક વખત સ્થપાઈ ગયા પછી, દાખલા તરીકે રેલવે, વીજળીના થાંભલા, ટેલિફોનના થાંભલા, ગેસની પાઇપલાઇનો, ગટરની પાઇપલાઇનો બધી એક વખત સ્થપાઈ ગયા પછી લાંબા ગાળા પછી એમાં મિલકતમાં નુકસાન થાય। રેલવેના પાટા બદલાવવા પડે, ગેસ લાઇન બદલાવી પડે, પાઇપલાઇનો બદલાવી પડે, વીજળીના થાંભલા તૂટી જાય તો નવા નાખવા પડે। તો એ જે રિન્યુવેશન એટલે કે નવીનીકરણ કરવાનું જે ખર્ચ થાય છે એ જે પદ્ધતિ છે એને પુનઃસ્થાપનાના હિસાબો કહેવામાં આવે છે। એને શું કહેવામાં આવે છે? પુનઃસ્થાપનાના હિસાબો કહેવામાં આવે છે। એની અંદર બે રીત છે। એક તો એવી રીત છે કે દાખલા તરીકે જૂની મિલકત હોય અને નવી પૂરેપૂરી બેસાડે। આખી લાઈન, ગટર લાઈન બદલાવી નાખે, આખી લાઈનના થાંભલા બદલાવી નાખે, નવા થાંભલા નાખે। એટલે કે જે મિલકતો તોડી નવી મિલકત બનાવવામાં આવે ત્યારે જૂની મિલકતની પૂરેપૂરી રકમ મહેસૂલી ખર્ચ તરીકે લખવાની। પૂરેપૂરી રકમ શું કરવાની? મહેસૂલી ખર્ચ તરીકે ગણવાની। અને નવો ખર્ચ થાય એને મૂડી ખર્ચ ગણવાનો। દાખલા તરીકે પહેલાં જે ગટર લાઈન નાખવાની હતી એના 50 લાખ ખર્ચો થયો હોય અને હવે એ જ લાઈન પાછી એ જ જગ્યાએ નાખવાની છે, તો પહેલાં તો મૂડી મજૂરીને ઓછું હતું, હવે વધી ગયું તો 50 લાખમાં થાય નહીં, 70 લાખ થાય, બરાબર છે, માનો કે। તો એ 70 લાખને શું ગણવામાં આવશે? મૂડી ખર્ચ। અને જે જૂનો હતો 50 લાખ એને શું કહેવાશે? મહેસૂલી ખર્ચ કહેવામાં આવશે, બરાબર ને। બીજી રીતમાં એવું નથી। બીજી રીતમાં એમ છે કે અમુક ભાગને મહેસૂલી અને અમુક ભાગને મૂડી ગણવા, આખે આખો નહીં। આ બે પદ્ધતિમાં, આ પહેલી પદ્ધતિમાં આખે આખા મૂડી ભાગને મહેસૂલી ભાગ, આખે આખા જૂની મિલકત એટલે મહેસૂલી ભાગ અને નવી મિલકત એટલે મૂડી ખર્ચ, આખે આખી રકમ। જ્યારે બીજી રીતમાં એમ નથી। બીજી રીતમાં એમ છે કે જૂની મિલકત જે હાલતમાં હતી તે જ હાલતમાં ફરી ઊભવાનો ખર્ચ થાય તે ખર્ચને મહેસૂલી ખર્ચ ગણવો, એટલે કે નવા ખર્ચને મહેસૂલી ગણવો અને જેમાંથી જૂની મિલકત બાદ કરતાં જે મિલકત વધે તેને મૂડી ખર્ચ ગણવો, એવું છે। દાખલા તરીકે 20 લાખની મિલકત નવી કરાવી અને 25 લાખ થયા તો તફાવત 4 લાખ મૂડી ખર્ચ ગણાય અને 25 લાખને મહેસૂલી ખર્ચ ગણાય, બરાબર છે। એટલે આમાં શું છે કે ભાઈ જૂની મિલકત 20 લાખની હતી, એને નવી કરાવી તો 25 લાખ થયા, તો બેનો તફાવત 4 લાખ, તો એ 4 લાખને મૂડી ખર્ચ ગણવાનો, તફાવતને મૂડી ખર્ચ ગણવાનો, બાકી નવાને મહેસૂલી ખર્ચ ગણવો। આપણે દાખલા ગણશું એટલે તો વધારે ખ્યાલ આવશે। હવે આ દાખલામાં મુદ્દા ધ્યાનમાં રાખવા જેવા છે। જૂના કાચમાલનો ઉપયોગ નવા બાંધકામમાં કરવામાં આવે તો તે મહેસૂલી આવક ગણવાની। આપણે ઘણી વખત નવું મકાન બનાવતા હોય તો વળી જૂનું મકાન હોય તો એના બારી દરવાજા, બારી બારણા અથવા તો નવું કારખાનું બનાવતા હોય તો જૂના યંત્રો છે એ બધા એની અંદર ઉપયોગમાં લેવામાં આવે, તો એ જેટલી કિંમતનો ઉપયોગમાં લેવામાં આવે એને મહેસૂલી આવક ગણવી। કેવી ગણવાની? મહેસૂલી આવક। અને પુનઃ ખાતે જમા કરવી। અને એને વેચતા, માનો કે જૂની મિલકત વેચી નાખી, બારી બારણા વેચી નાખ્યા, જૂના યંત્રો વેચી નાખ્યા, બધું વેચી નાખ્યું અને એની રકમ આવે તો એ પણ પુનઃસ્થાપના ખાતે જમા કરવાની। શું કરવાની? જમા કરવાનું। જો જૂની મિલકત ઉપર વધારાની કે સહાયક મિલકત ઊભી કરવામાં આવે તો તે સંપૂર્ણપણે મૂડી ખર્ચ ગણવો। માનો કે જૂની મિલકત છે એ તો આપણે રિનોવેશન કરવાની, પણ એની સપોર્ટમાં બીજી એક આખી નવી મિલકત ઊભી કરવાની આવે તો એ મિલકતને સંપૂર્ણ ખર્ચ શું કરવાનું? મૂડી ખર્ચ। દાખલા તરીકે રેલવે સ્ટેશન છે, પહેલાં જૂનું હતું, એની અંદર કોઈ સગવડ નથી, જૂના જેવું બીજું એક નવું બનાવ્યું,
બરાબર છે. પણ એની બાજુમાં બીજો એક કોમ્પ્યુટર રૂમ બનાવ્યો. પહેલાં કોમ્પ્યુટર નહોતા, હવે કોમ્પ્યુટર આવ્યા તો બાજુમાં કોમ્પ્યુટર રૂમ બનાવ્યો. તો એ કોમ્પ્યુટર રૂમનો જે સંપૂર્ણ ખર્ચ છે એ કમ્પ્લીટલી તમારે મૂડી ખર્ચ ગણવાનો. શું ગણવાનો? મૂડી ખર્ચ ગણવાનો. આમ તો મૂડી ખર્ચ ને મહેસૂલી ખર્ચ આપણને ખબર છે કે એકવાર થઈ ગયા હોય મોટો ખર્ચને લાંબા ગાળા માટે લાભ આપે. બરાબર છે. દાખલા તરીકે યંત્રો છે, બરાબર છે, વીજળી લાઈન છે, બરાબર છે, ટેલિફોન લાઈન છે, ગટર લાઈન છે, આ બધા ખર્ચ છે ને બધા શું કરીએ છીએ આપણે? મૂડી ખર્ચ તરીકે ગણીએ, લાંબા ગાળા માટે લાભ. અને વારંવાર ખર્ચ કરે, મજૂરી છે, ટેલિફોન બિલ છે, સ્ટેશનરી ખર્ચ છે, કર્મચારીનો પગાર છે, આ બધા ખર્ચાને આપણે મહેસૂલી ખર્ચ ગણીએ છીએ. પણ આની અંદર થોડુંક અલગ છે. આમાં મિલકતની ક્ષમતામાં કાયમી ધોરણે વધારો કરતો ખર્ચ એટલે કે મૂડી ખર્ચ, અને મિલકતની ક્ષમતાને કાયમી ધોરણે ટકાવી રાખવાનો ખર્ચ એટલે મહેસૂલી ખર્ચ. દાખલા તરીકે કોઈ યંત્ર હોય, ખોટકાઈ ગયું હોય અને એમાં ખર્ચ કરવાથી એની ક્ષમતાને કાયમી ધોરણે ટકાવી રખાતી હોય, બરાબર છે, તો એ ખર્ચ શું કહેવાશે? મહેસૂલી ખર્ચ કહેવાશે. પણ મિલકતની ક્ષમતામાં કાયમી ધોરણે વધારો કરવો, દાખલા તરીકે મિલકત તો ખૂટવાની નથી, મિલકત તો બરાબર છે, પણ એમાં વધારો કરો. દાખલા તરીકે પહેલાં રેલવે સ્ટેશનની અંદર કોમ્પ્યુટર નહોતા અને રેલવે સ્ટેશનની ક્ષમતામાં વધારો કરવો છે તો નવા કોમ્પ્યુટર લઈ આવ્યા, કોમ્પ્યુટર આવીને બધું કરાવ્યું, તો એ ખર્ચ કહેવાય મૂડી ખર્ચ કહેવાય. શું કહેવાય? મૂડી ખર્ચ. સમજાઈ ગયું? પછી એમના માટે 5 આમનોંધ આવે છે. તમે જ્યારે નવી મિલકત માટે ખર્ચ કરો, મિલકતની પુનઃસ્થાપના માટે કરેલ રોકડ ખર્ચ હોય તો નવી મિલકત ખર્ચ ખાતે ઉધાર મૂડી ખર્ચ, પુનઃસ્થાપના ખાતે ઉધાર એને મૂડી ખર્ચ કહેવાય, નવી મિલકતને મૂડી ખર્ચ કહેવાય, અને પુનઃસ્થાપનાને શું કહેવાય? મહેસૂલી ખર્ચ. આ લખવાની જરૂર નથી, બરાબર છે. નવી મિલકત ખાતે ઉધાર, તે પુનઃસ્થાપના ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા, બરાબર છે. એ આમનોંધ લખવાની, દાખલા વખતે સમજાઈ જશે. જૂની મિલકતનો સામાન નવી મિલકતમાં ઉપયોગ થયો. જૂની મિલકત હોય અને તમે એનો સામાન નવી મિલકતમાં ઉપયોગ કર્યો તો નવી મિલકત ખાતે ઉધાર કરવું અને પુનઃસ્થાપના ખાતે જમા કરવું. પછી જૂની મિલકતના માલ સામાનને વેચતા આપણે કંઈક રોકડ મળી, રોકડ મળે તો બેંક ખાતે ઉધાર રોકડ આવે છે તો ઉધાર, તે પુનઃસ્થાપના ખાતે શું કરવાનું? જમા આવવાનું. પછી પુનઃસ્થાપના ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે એટલે કે મહેસૂલી ખાતે લઈ જવું હોય તો મહેસૂલી ખાતે ઉધાર, તે પુનઃસ્થાપના ખાતે શું કરવાનું? જમા કરવાનું. જમા હંમેશા પુનઃસ્થાપના ખાતે જ આવશે. જો અહીંયા પુનઃસ્થાપના, અહીંયા પુનઃસ્થાપના અને અહીંયા પણ પુનઃસ્થાપના છે ને, અને 2 જગ્યાએ બેંક ખાતે આવશે. પહેલી અને છેલ્લી આમનોંધ બેંક ખાતે આવશે, બરાબર. પહેલી આમનોંધ બેંક ખાતે આવશે. નવી મિલકત આખી અલગ બંધાય, બરાબર છે, તો પૂરી કિંમત નવી મિલકત ખાતે ઉધાર કરવાની અને બેંક ખાતે શું કરવાની? જમા કરવાની. તો મિત્રો, આ રીતે એનું ઇન્ટ્રોડક્શન છે. હવે દાખલો કરી તમે સમજાવો એટલે વધારે ખ્યાલ આવશે. ત્યારે દાખલો જોઈએ. ચલો. વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે ઇન્ટ્રોડક્શન જોયું એના આધારે હવે એક ઉદાહરણ નંબર 1 દાખલો જોઈએ, જે સિમ્પલ દાખલો છે પણ એનાથી તમને બરાબર ખ્યાલ આવી જશે કે દાખલો કઈ રીતે ગણવો. આ દાખલાની અંદર એક ગેસ કંપની છે, એને જૂનો ભાગ તોડીને એક નવો ભાગ બનાવ્યો. એનો 10 લાખ રૂપિયા ખર્ચ થયો. કેટલો થયો? 10 લાખ. હવે આ જે ખર્ચ થયો ને એમાં કેટલો મૂડી ખર્ચ ને કેટલો મહેસૂલી ખર્ચ, આ બધા દાખલામાં એ જ જણાવવાનું હોય છે. કંપની કે સંસ્થા કે કોઈ પણ કંઈ ખર્ચ કરે ને એ ખર્ચની અંદર આપણે શું કરવાનું છે? આમાં કેટલો મહેસૂલી ખર્ચ થાય અને કેટલો મૂડી ખર્ચ થાય. રીત નંબર 2 પ્રમાણે ગણવાનો છે, બરાબર ને. કેટલો મૂડી ખર્ચ 10,000માં થશે ને કેટલો 10 લાખમાં કેટલો મૂડી ખર્ચ ને કેટલો મહેસૂલી ખર્ચ થશે. તો આપણે એનું પહેલું પત્રક બનાવવું પડશે, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ બતાવતું પત્રક. અને એ પત્રક બનાવી એટલે દાખલો પૂરો. પછી આમનો જે 5 હતી 5 લખવાની છે. દાખલા સિમ્પલ છે, બરાબર છે, ઓના જેવા જ છે, એકદમ સિમ્પલ, બરાબર. તો બરાબર ધ્યાન દેશો તો કંઈ વાંધો નહીં આવે. તો સૌથી પહેલાં તો એમ કે નવો ખર્ચ કયો? તો નવો ખર્ચ એ જે છે એની અંદર કારખાનાનો તોડી પાડેલા ભાગની કિંમત. એ શું કહે છે કે કારખાનામાં જે ભાગ હતો, જે જૂનો ભાગ, એ મૂળ કિંમત 6 લાખની હતી. એટલે જે જૂનું કારખાનું જે ભાગ તોડી નાખ્યો એ 6 લાખનો. પછી એ ભાગને આપણે નવો બનાવ્યો. તો નવો બનાવ્યો તો એમાં લખ્યું છે કે 10% મજૂરી વધારે થઈ,
કેટલી એમાં આપણે 10% જે જૂનો ભાગ હતો ને પહેલાંનું બાંધકામ હતું તેના કરતાં 10% વધારે છે મજૂરીના, હાલની મજૂરીના. તો એ 10% મજૂરીમાં ઉમેર્યા એટલે તોડી પાડેલા ભાગને નવો કરવાનો ખર્ચ 6,60,000 થાય. કેટલો થાય? 6,60,000. બરાબર છે. એ મહેસૂલી ખર્ચ થયો. પુનઃ ખર્ચ કર્યો ને એ કેવો કહેવાય? મહેસૂલી ખર્ચ. આપણે જોયું હતું. શું જોયું હતું? એ પુનઃસ્થાપનાનો જે જૂની કિંમત છે 10 લાખ રૂપિયા, બરાબર છે. એ આપણે હું તમને છેલ્લે કહું આખો દાખલો એટલે તમને સમજાઈ જાય. પણ જે નવો ખર્ચ થયો છે એ મહેસૂલી ખર્ચ થશે. બરાબર છે. આ જે 6 લાખ રૂપિયા જૂના હતા અને એ 6 લાખનો જૂનો ભાગ તોડ્યો અને એમાં 10% ખર્ચ વધી ગયા છે એટલે એ ઉમેર્યો એટલે નવો ભાગ 6,60,000 થઈ ગયો. કેટલો થઈ ગયો? 6,60,000 થઈ ગયો. એટલે એને કહેવાશે મહેસૂલી ખર્ચ. હવે આપણે જૂનો ખર્ચ જોઈએ. હવે જૂનો ભાગ ફરીથી બાંધવાનો પુનઃસ્થાપનાનો ખર્ચ જે આપણે મહેસૂલી ખર્ચ કેટલો આવ્યો? 6,60,000. હવે જો આ 6 લાખનો ભાગ જે 6 લાખનો ભાગ તોડી પાડ્યો એને પુનઃ કરવો હોય તો 10 લાખનો ખર્ચ થયો. કેટલો થયો? 10 લાખનો ખર્ચ. એ ખર્ચની અંદર 10% મજૂરી વધારે હતી. કેટલી હતી? 10% વધારે હતી. તો તોડી પાડેલ ભાગને નવો કરવાનો ખર્ચ કેટલો થાય? 6,60,000. કેટલો થાય? 6,60,000. કેટલો થાય? 6,60,000. એ સ્થિતિનું બાંધવાનું. હવે ખરેખર એનો ખર્ચ કેટલો કર્યો? જો આપણે હકીકતમાં એનો ખર્ચ કેટલો થયો વધારે? એને 10 લાખ રૂપિયા કર્યા છે. તો વધારે કેટલા કર્યા? તો જે ખર્ચ કર્યા મહેસૂલી ખર્ચ, આ જે છે ને નવો ખર્ચ છે અને આ જે છે એ જૂનો ખર્ચ છે, એ બાદ કરો. એટલે નવા ખર્ચમાંથી જૂનો ખર્ચ બાદ કરીએ એટલે જે આવે એ શું આવે? મૂડી આવક આવે. આપણે થિયરિકલમાં જોયું હતું. શું જોયું હતું? કે જે ભાઈ જૂની કિંમત હોય, બરાબર છે, એની અંદર તમે મજૂરી ઉમેરો એટલે એ નવી મિલકતની કિંમત થઈ જાય. શું થઈ જાય? નવી. દાખલા તરીકે એક મકાન જે સાંભળો તમે 20 લાખમાં લીધું, અત્યારે એવું જ મકાન તમારે બનાવવું છે. તેથી તમે 20 લાખમાં લીધું હતું અને અત્યારે તમારે એ જ મકાન એવું ને એવું સેમ ટુ સેમ બનાવવું છે, પણ મજૂરી વધી ગઈ, માલ સામાન વધી ગયો, મજૂરી વધી ગઈ, તો એ મકાન તમને 25 લાખમાં પડ્યું. કેટલામાં પડ્યું? 25 લાખમાં. પડે કે નહીં? સેમ ટુ સેમ. તો 20 લાખનું મકાન હતું 5 લાખમાં, એટલે 25 લાખમાં નવું થાય. કેટલું થાય? 25 લાખમાં નવું થાય. એટલે સેમ કિંમત આજની કિંમત થઈ ગઈ. પણ આપણે બંધાવા ગયા તો 30 લાખ થયા. કેટલા થયા? 30 લાખ. તો એ જે 30 લાખ થયા તો એની અંદર મહેસૂલી ખર્ચ કેટલો અને મૂડી ખર્ચ કેટલો? તો જે 30 લાખ થયા એમાંથી આ જે જૂના મકાનની ખરેખર કિંમત એટલે આપણે કરતા નથી પણ અંદાજિત માનીએ એ બાદ કરો તો જે કહેવાય એને મૂડી ખર્ચ કહેવાય. ફરીથી સમજાવું મિત્રો. એક રીતે સમજાવ્યું કે જે તોડી પાડેલો ભાગ હોય એમાં તમે મજૂરીનો દર, માલ સામાનનો દર ઉમેરો એટલે એ મહેસૂલી ખર્ચ આવે. શું આવે? મહેસૂલી ખર્ચ. એ મહેસૂલી ખર્ચને તમારે જે નવા બાંધકામનો ખર્ચ કર્યો હોય એમાંથી બાદ કરી દો એટલે મૂડી ખર્ચ આવે. આ તમારો જવાબ. મહેસૂલી ખર્ચમાંથી મૂડી ખર્ચ બાદ કરવાનો. મૂડી ખર્ચ કયો કહેવાય? કે નવો ખર્ચ થયો ને એ મૂડી ખર્ચ કહેવાય, પુનઃસ્થાપના. કારણ કે સંપૂર્ણ મૂડી ખર્ચ. અને જે મહેસૂલી ખર્ચ એટલે આપણે થિયરિકલમાં જોઈ લઈએ કે જૂના બાંધકામની મિલકત હંમેશા મહેસૂલી કહેવાય. આ જૂનું બાંધકામ છે એમાં મજૂરી ઉમેરી દો એટલે મહેસૂલી ખર્ચ આવે. જૂના બાંધકામમાં મજૂરી મળતા જે ખર્ચ આવે એ મહેસૂલી ગણવાનો આપણે થિયરિકલ. અને નવું બાંધકામ જે કરો એને કહેવાય મૂડી ખર્ચ. શું કહેવાય? મૂડી ખર્ચ. તો હવે એ મૂડી ખર્ચની અંદર મહેસૂલી ખર્ચ બાદ કરો એટલે સાચો મૂડી ખર્ચ 3,40,000 થાય. એટલે આ 10 લાખની અંદર કેટલા મૂડી ખર્ચા, કયા મહેસૂલી ખર્ચા છે એનું વર્ગીકરણ કરવાનું છે. તો નવા જે ખર્ચ કરેલા છે એની અંદરથી જૂનો ખર્ચ બાદ કરો, જે વધે તે મૂડી ખર્ચ કહેવાય. જૂના ખર્ચને કહેવાય મહેસૂલી ખર્ચ, નવા ખર્ચમાંથી બાદ કરો એને કહેવાય મૂડી ખર્ચ. એ આપણે થિયરિકલમાં જોયું. તો મિત્રો આ દાખલામાં એટલું જ જોવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. તમે પહેલાં જે નવા પાડેલો નવો જૂનો બાંધકામ હોય ને તોડી પાડેલો હોય ને એની કિંમત આપેલી હોય
એ કિંમતની અંદર જો 10% મજૂરી કે માલ સામાનનો ખર્ચ આપેલો એ ઉમેરી દો એટલે એ ભાગને મહેસૂલી ખર્ચ ગણવાનો. નવા જે ભાગ જૂના ભાગમાં જે ખર્ચ ઉમેરી ભાગ કેવો કહેવાય મહેસૂલી, અને નવું જે બાંધકામ કરવું એને મૂડી ખર્ચ ગણવાનો. નવું કામ 10 લાખનું હતું એમાંથી મહેસૂલી બાદ કરી નાખો એટલે આ મૂડી ખર્ચ થયો. કેટલો થયો? મૂડી ખર્ચ થયો. હવે એની અંદર જૂના માલ સામાનની કિંમત અને જૂના સામાનનું વેચાણ એ છે ને મહેસૂલી ખર્ચની અંદરથી બાદ કરવાનું. એ બાબત ધ્યાન રાખજો. જે જૂનો સામાન નવા બાંધકામમાં વાપર્યો એ સામાનની કિંમત અને બાકીનો કોઈ વેચી નાખ્યો હોય, બધો માલ ન વાપર્યો હોય અને બાકીનો વેચી નાખ્યો તો બંનેની કિંમત, એનું વેચાણ અને માલ સામાન બંનેની કિંમત એ મહેસૂલી ખર્ચમાંથી બાદ કરવાની. શું કરવાની? મહેસૂલી ખર્ચમાંથી બાદ કરવાની. આ ધ્યાન રાખવાનું. મહેસૂલી ખર્ચમાં બાદ કરો એટલે કેટલા આવશે? 6 લાખ આવશે. એટલે હવે ચોખ્ખો મૂડી ખર્ચ 3,40,000 અને મહેસૂલી ખર્ચ 6 લાખ. તમારો દાખલો પૂરો. કાંઈ નથી. નવો પહેલાં મહેસૂલી ખર્ચ શોધી લો. કોના આધારે? જૂના બાંધકામની મિલકતની કિંમત આપેલી હશે એના આધારે. એમાં ખર્ચ આપેલો હોય તો ઉમેરી દો. મૂડી ખર્ચ ને માલ સામાન ને મજૂરી ખર્ચ કે કાંઈ પણ હોય એ ઉમેરી દો એટલે એ આવે મહેસૂલી ખર્ચ. જૂના બાંધકામની કિંમત મહેસૂલી ખર્ચ. નવા બાંધકામની મૂડી ખર્ચ તો નવા બાંધકામની 10 લાખ એમાંથી મહેસૂલી બાદ કરો એટલે બાકી વધ્યો મૂડી ખર્ચ. ચોખ્ખો મૂડી ખર્ચ કહેવાય. 3,40,000 મૂડી ખર્ચ કહેવાશે. બાકી જે મહેસૂલી ખર્ચ વધ્યો ને એની અંદરથી તમે સામાન વપરાયો હોય અને માલ સામાન, કારણ કે સામાન વપરાયો એ નવા મકાનમાં હોય એટલે મૂડી ખર્ચ થઈ ગયો કહેવાય. શું થઈ ગયો કહેવાય? મૂડી ખર્ચ. અને આ બીજો સામાન વેચાણો એ પણ મૂડી ખર્ચ થઈ ગયો કહેવાય. તો એ છે ને એ આની અંદરથી બાદ કરવાનો. 6 લાખમાંથી બાદ કરો એટલે ચોખ્ખો મહેસૂલી ખર્ચ આવી જાય. અને આ 3,40,000 મૂડી ખર્ચ ચોખ્ખો આવે. બસ દાખલાનો જવાબ આવી ગયો. હવે નવા કારખાના ખાતે અહીંયા ઉધાર 3,20,000 લખ્યા છે. એ ક્યાંથી આવ્યા મિત્રો એ પહેલાં જોઈ લો. તમને એમ થશે કે આમાં 3,20,000 તો દાખલાની રકમમાં ક્યાંય નથી અને આમાં પણ ક્યાંય નથી, તો કેવી રીતે ગણો? આમાં મિત્રો ખબર પડી ગઈ ને કાંઈ નથી. હા, પહેલાં મહેસૂલી ખર્ચ શોધી લો. જૂના બાંધકામની મિલકતની જે આપી છે દાખલામાં તે, અને એમાં મૂડી ખર્ચમાં વધારે ઉમેરી દો એટલે મહેસૂલી ખર્ચ આવી ગયો. અને પછી નવું બાંધકામનું જે ખર્ચ આપી છે એમાંથી બાદ કરી નાખો એ ચોખ્ખો મૂડી ખર્ચ આવી ગયો. આ 10માંથી 660 બાદ કર્યા 3,40,000 આવી ગયા. અને બાકી મહેસૂલી ખર્ચમાંથી જે બાંધકામ ખર્ચા હોય, જૂની મિલકતમાંથી નવી મિલકતમાં કંઈ માલ સામાન વાપર્યો જૂની મિલકતમાંથી અને એનું બાકીના કોઈ સામાન વેચાઈ ગયો હોય એની કિંમત, એ બધી મહેસૂલી ખર્ચમાં બાદ કરો. તમારો દાખલો પૂરો. કાંઈ નથી. બરાબર. હવે આ 3,20,000 કેવી થાય? જૂની મિલકત હતી 10 લાખની, એમાં બાંધકામમાં આપણે 10 લાખ ખર્ચ્યા પણ એમાં 20 લાખનો તો જૂનો વાપર્યો છે માલ એટલે એ કિંમતમાંથી ઘટી જાય ને એટલે નવી મિલકતની છે કિંમત છે ને 9,80,000 થઈ. કેટલી થઈ? 9,80,000. કારણ કે એ નવી મિલકતમાં 20,000 તો આપણે ખર્ચા ન થાય, જૂનો માલ સામાન વાપર્યો એટલે 10 લાખ કિંમત કરી આપણે, પણ એમાં 20,000ની કિંમત કેવી છે? માલ સામાન આપણે વાપર્યો છે એટલે નવી મિલકત 9,80,000ની થઈ. અને એમાં નવું બાંધકામ કરવાનો ખર્ચ આપણે જૂની મિલકત પ્રમાણે કેટલો થાય? 6,60,000. તો એ બાદ કરો એટલે નવા કારખાનામાં આપણે ફક્ત 3,20,000 વધારાનો ખર્ચ આવ્યો છે, રોકડા ખીચામાંથી ગયા છે. સમજાઈ ગયું? એ સમજાણું કરી. રોકડા ખીચામાંથી આપણે 3,20,000 ગયા તો એ નવા કારખાના ખાતે ઉધાર 3,20,000, પુનઃસ્થાપના ખાતે ઉધાર 6,60,000, તે બેંક ખાતે 9,80,000 રૂપિયા થશે. આ એનો તફાવત છે. બરાબર. જૂની મિલકતમાંથી સામાનનો જે ઉપયોગ કરી બાદ કરો એટલે એની ચોખ્ખી મિલકત આવે. બરાબર છે. 10 લાખની નવી મિલકત છે, સોરી જૂનીની પણ નવી. એટલે મકાનની કિંમત કેટલી થાય? નવી મિલકતમાંથી 10 લાખ બાદ કરો, જૂનો માલ સામાનનો ઉપયોગ કર્યો તો એ બાદ કરી લે. નવી મિલકતની કિંમત કેટલી થાય? 9,80,000. એમાં નવા બાંધકામનો જે આ અંદાજિત ખર્ચ હતો, જે આપણે મહેસૂલી ખર્ચ શોધ્યો એ બાદ કરો એટલે તફાવત છે 3,20,000 એ નવા કારખાના ખાતે લઈ જવાનો. હવે આમનો જોઈએ તો આમાં શું લખ્યું છે? પહેલી આમનો મેં તમને શીખવાડ્યું છે, પુનઃસ્થાપના માટે કરેલ રોકડ ખર્ચ બેંક ખાતે લઈ જવાનો. બરાબર છે. તો નવા કારખાના ખાતે
આપણે એક 3,20,000 રોકડ ખર્ચ કર્યો તફાવત, બીજો પુનઃસ્થાપનાનો ખર્ચ કર્યો 6,60,000, એ ટોટલ બેંક ખાતે 9,80,000 થશે. ત્યારે આપણું 10 લાખનું મકાન ઊભું થશે. 20,000 કપાઈ ગયા. શેના કપાઈ ગયા? જૂના બાંધકામના આપણે બાદ કરેલ 9,80,000 બેંક ખાતે થશે. હકીકતમાં આપણે ખર્ચ 9,80,000નો આવ્યો અને 20,000 જૂનું ફર્નિચર વાપર્યું એટલે ટોટલ 10,000નો ખર્ચ થયો. તે નવા બાંધકામ રોકડ ખર્ચ થયો. તે પૈકી જૂના ભાગની કિંમત પુનઃસ્થાપના ખાતે લઈ ગયા. આ જૂના ભાગની કિંમત હતી ક્યાં લઈ ગયા? પુનઃસ્થાપના ખાતે, નવા મકાન ખાતે લઈ ગયા. પછી આપણે જૂનો માલ વાપર્યો એની આમનોંધ કરવાની. જૂના કારખાના ખાતે ઉધાર, તે પુનઃસ્થાપના ખાતે ઉધાર. જૂનો માલ સામાન જૂના ખાતે ઉધારો. પછી આપણે જૂનો સામાન વેચ્યો, રોકડ આવી તો બેંક ખાતે ઉધાર, તે પુનઃસ્થાપના ખાતે જમા કરી નાખવાના. બરાબર છે. અને પછી મહેસૂલી ખાતું આપણે શું કરશું? પુનઃસ્થાપના ખાતું બંધ કરશું. તો મહેસૂલી ખાતે લઈ જઈને તો મહેસૂલી ખાતે ઉધાર 6 લાખ, તે પુનઃસ્થાપના ખાતે જમા કેટલા કરશું? 6 લાખ રૂપિયા. આ રહ્યું મહેસૂલી ખાતું 6 લાખનું છે. આ 6 લાખનું છે તે આપણે બંધ કરશું. શું કરશું? આવે તો બંધ કરીને પુનઃસ્થાપના ખાતે જમા કરવા પડે. બરાબર. મહેસૂલી ખાતે ઉધાર, તે પુનઃસ્થાપના ખાતું, તે પુનઃસ્થાપના ખાતે જમા, તે બાબત જે પુનઃસ્થાપનાની બાકી મહેસૂલી ખાતે લઈ ગયા. પુનઃસ્થાપના ખાતું બંધ કરી અને મહેસૂલી ખાતે શું કરવું પડશે? લઈ જવું પડશે. નવા કારખાના ખાતે ઉધાર. હવે એક નવી બિલ્ડિંગ બનાવી છે, એનો હિસાબ ક્યાંય નહીં થાય. લખ્યું છે કે 5,75,000 ખર્ચે વધુ નવો ઉમેરો કરવો ભાગ બાંધવામાં આવ્યો. નવો ઉમેરો કર્યો, એમાં નવું મકાન એક બાંધ્યું. એ પૂરેપૂરો મૂડી ખર્ચ કહેવાય. શું કહેવાય? પૂરેપૂરો આપણે થિયરી કે મજૂરી કે નવું બાંધકામ કોઈ પણ કરો સ્થાયી છે, લાંબા ગાળા માટેનું છે, એટલે મૂડી ખર્ચ કહેવાય. તો એની એક આમનોંધ થશે. નવા બાંધકામ ખાતે ઉધાર કરવાનું અને એના પૈસા બેંકમાંથી ખર્ચ્યા હોય એટલે તે બેંકમાંથી ગયા હોય એટલે એમાંથી જમા, તો બેંક ખાતે જમા 5,75,000 થયા. બાબતે પુનઃસ્થાપના ઉપરાંત એક નવો બાંધકામ ખર્ચ પૂરેપૂરો મૂડી ખર્ચ ગણી નવા કારખાના ખાતે લઈ ગયા તે બાબત. તો મિત્રો, આ બાબત બધી સમજાઈ ગઈ હશે. આગળ હજી બીજા વિડીયો કરશું 1-2, એમાંથી વધારે સ્પષ્ટ થશે તમને. તો મિત્રો, કોઈ બાબત ન સમજાય તો તમે કમેન્ટ કરશો. કોઈ દાખલા ગણવાના હોય તો કમેન્ટ કરશો, તમને જરૂરથી ગણાવી દઈશ. બાકી સબસ્ક્રાઈબ કરતા રહેજો. થોડા થાય છે, થોડીક ઝડપ કરો તો મારે દિવાળી સુધીમાં 1000 થઈ જાય તો સારું છે. તમારી જો મદદ હશે તો થઈ જશે, તમારી ઈચ્છા હશે તો ભાઈ. બરાબર છે. બાકી તો જય દ્વારિકાધીશ, જય સિયારામ.